સો હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં યુજી એટલે કે સ્નાતકના કોર્સીસ જેમ કે બીએ, બીકોમ, બીબીએ, બીસીએ વગેરે કોર્સીસ માટે, ત્યાર પછી પીજી કોર્સીસ જેમ કે એમએ, એમકોમ વગેરે કોર્સીસ માટે, અને જે માસ્ટરના કોર્સીસ હોય જેમ કે એમએડ હોય, પીએચડી હોય, અને ત્યાર પછી નર્સિંગના રિલેટેડ કોર્સીસ જેમ કે એમએસસી નર્સિંગ, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ વગેરે કોર્સીસ માટે તમે એડમિશન લેવા માંગતા હોય તો એના માટે ગુજરાતમાં તમારે જીસીએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન છે તે કરવાનું હોય છે. જે વિદ્યાર્થીઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતા હોય એ વિદ્યાર્થીઓને પણ જીસીએસ છે એમાં રજિસ્ટ્રેશન છે તે કરવાનું હોય છે. તો હાલ ગુજરાતમાં પહેલાં એનું ક્વિક રજિસ્ટ્રેશન છે તે ચાલુ થતું હોય છે, એટલે કે જ્યારે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવી જાય ત્યાર પછી તમે સંપૂર્ણ રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરી શકો છો. બાકી અત્યારે જે પણ વિદ્યાર્થીઓ અગાઉના વર્ષોમાં ધોરણ 12ની પરીક્ષા પાસ કરી લો એ વિદ્યાર્થીઓ પર રજિસ્ટ્રેશન કરી શકે છે, ને આ વર્ષે જે વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી હોય એ વિદ્યાર્થીઓ પણ આમાં રજિસ્ટ્રેશન છે તે કરી શકે છે. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ લાઈવ પ્રોસેસ જોવાના છીએ. જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આવા તમામ પ્રકારના વિડીયોની અપડેટ તમને મળતી રહે. તમે જે પણ બ્રાઉઝર યુઝ કરતા હોય એમાં તમે જીસીએસ તમારે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે. તમે મોબાઈલમાં પણ ફોર્મ ભરી શકો છો અને કોમ્પ્યુટરમાં પણ ફોર્મ છે એ ભરી શકો છો. તો જીસીએસ તમે સર્ચ કરશો, તમારી સમક્ષ જે પહેલી વેબસાઇટ જોવા મળશે એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. જો તમે મોબાઈલમાં યુઝ કરતા હોય તો તમારે અહીંયા 3 ડોટ પર ક્લિક કરી અને તમારે ડેસ્કટોપ સાઇટ કરી લેવું, જેથી કરીને વ્યવસ્થિત સ્ક્રીન છે તમને જોવા મળે. અહીંયા ઉપર તમને જોવા મળશે કે વર્ષ 2025 અને 24 માટેના રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે તે ચાલુ થઈ ગઈ છે. ગયા વર્ષનું પોર્ટલ છે થોડુંક અલગ હતું, આ વર્ષે થોડુંક પોર્ટલ છે અપડેટ કરી દેવામાં આવ્યું છે. આ પોર્ટલમાં જે મહત્વની બાબતો છે એ તમને સમજાવી દઉં. તો અહીંયા તમે નીચે આવશો તો તમે ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું હોય તો ડાયરેક્ટ જ તમને યુઝરનેમ પાસવર્ડ નાખીને લોગિન કરવાનું ઓપ્શન છે તે જોવા મળશે. અહીંયા નીચે આવશો તો તમારે જિલ્લા મુજબ, કોર્સ મુજબ કે યુનિવર્સિટી મુજબ તમારે કોલેજની માહિતી લેવી હોય તો એ તમે અહીંયાથી મેળવી શકો છો. નીચે આવશો તો જે પણ એડમિશનની અપડેટ હશે તમામ અપડેટ તમને અહીંયા જોવા મળશે. જેવું ધોરણ 12નું રિઝલ્ટ આવી જશે અથવા તો એ પહેલાં પણ ગમે ત્યારે તમારું જે શિડ્યુલ હશે ડિક્લેર કરી દેવામાં આવશે, અને યુનિવર્સિટી મુજબ કોઈ પણ અપડેટ આવતી હોય તો સંપૂર્ણ અપડેટ છે તમને અહીંયા મળતી હોય છે. તો પહેલાં આમાં તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તો અહીંયા તમને એપ્લાય નાવનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એપ્લાય નાવના બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે ક્વિક રજિસ્ટ્રેશનનું મેનુ છે એ ખુલી જશે. તો અહીંયા તમારે સંપૂર્ણ ડિટેલ છે તે નાખવાની હોય છે. હવે રજિસ્ટ્રેશન કરતાં પહેલાં હું તમને એક મહત્વની બાબત સમજાવી દઉં છે. દર વખતે ઘણા બધી વિદ્યાર્થીઓ છે એ ભૂલ કરતા હોય છે. તો પહેલાં અહીંયા તમને અભ્યાસક્રમનો ટાઈપ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર તમે ક્લિક કરશો તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન છે તે જોવા મળશે. અહીંયા તમારે સમજી વિચારીને એ ક્લિક કરો, કારણ કે પાછળથી તમારા લોકોને નવો મોબાઈલ નંબર અને નવો ઈમેલ આઈડીની જરૂરત છે તે પડશે. એટલે કે જે તમારો પરમનન્ટ મોબાઈલ નંબર હોય અને જો તમે એની મદદથી તમે ભૂલથી બીજું રજિસ્ટ્રેશન કરી નાખશો તો બીજો રજિસ્ટ્રેશનમાં તમારે નવો મોબાઈલ નંબરની જરૂર છે તે પડશે. તો અહીંયા પહેલાં તમને યુજી કોર્સીસ જોવા મળશે, જેમાં તમારે બીએ, બીકોમ, બીબીએ વગેરે કોર્સીસ આવતા હોય એમાં એડમિશન લેવું હોય તો રેગ્યુલર કોર્સીસમાં તો એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમે રેગ્યુલર કોર્સીસ જેમ કે એમએ, એમકોમ, એમએસસી, એમએસડબલ્યુ એ કોર્સીસમાં એડમિશન લેવું હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલર જોવા મળશે, એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. તમારે પીબી નર્સિંગ, પોસ્ટ બીએસસી નર્સિંગમાં એડમિશન લેવું હોય તો એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારે એલએલબીમાં લેવું હોય, બીએડમાં લેવું હોય, એમએડમાં લેવું હોય, જેમાં તમારે લેવું હોય એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. જો તમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એટલે કે બીએઓયુમાં એડમિશન લેવા માંગતો હોય યુજીમાં તો આના પર ક્લિક કરશો, અને પીજીમાં લેવું હોય તો નીચે તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી એલએલએમમાં લેવું હોય તો અહીંયા ક્લિક કરશો, અને એમએસસી નર્સિંગમાં લેવું હોય તો આમાં તમારે ક્લિક કરવાનું રહેશે. તો એ તમારે જે પણ કોર્સીસમાં એડમિશન લેવાનું હોય તમારી પસંદગી હોય એ મુજબ તમારે અહીંયા સિલેક્ટ છે તે કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમારે અપાર આઈડી છે એનું ઓપ્શન જોવા મળશે. જો તમારી પાસે અપાર આઈડી હોય તો તમે નાખી શકો છો, જો એ ના હોય તો તમે એને બ્લેન્ક પણ રાખી શકો છો, એ ફરજિયાત નથી. ત્યાર પછી અહીંયા તમારું માર્કશીટ મુજબ જે નામ હોય એ તમારે નામ લખવાનું છે. તો અહીંયા જે તમારી માર્કશીટમાં હોય એ મુજબ જ તમારે નામ છે ફિલઅપ કરવું. ત્યાર પછી કેટેગરીનો ઓપ્શન જોવા મળશે, એમાંથી તમારે ઓપનમાં આવતા હોય, ઓબીસીમાં આવતો હોય, એસસીમાં આવતા હોય, એસટીમાં આવતો હોય એ મુજબ તમારી કેટેગરી સિલેક્ટ કરી. ત્યાર પછી જેન્ડરમાં તમને મેલ અને ફિમેલ જોવા મળશે, એમાંથી તમે મેલ હોય એટલે કે પુરુષ હોય, ભાઈ હોય તો મેલ સિલેક્ટ કરશે, અને બહેન હશે તો ફિમેલ સિલેક્ટ કરશે. ત્યાર પછી જે પણ તમારી જન્મ તારીખ થતી હોય એ અહીંયા તમે જોઈ શકો છો, એ મુજબ કેલેન્ડરમાંથી પણ સિલેક્ટ કરી શકો છો, અને મેન્યુઅલી પણ તમે સિલેક્ટ છે કરી શકો છો. ત્યાર પછી નીચે તમારો ઈમેલ આઈડી અને તમારો મોબાઈલ નંબર છે એ તમારે ફિલઅપ કરવાનો રહેશે. તમે જે ઈમેલ આઈડી અને જે મોબાઈલ નંબર આપશો એમાં તમારો આઈડી અને પાસવર્ડ મોકલવામાં આવશે, એમાં તમારો ઓટીપી મોકલવામાં આવશે, અને એમાં જ તમને સંપૂર્ણ અપડેટ છે તે મોકલવામાં આવશે. તો જે પણ ઈમેલ આઈડી તમે નાખશો એનો ઓટીપી તમારે અહીંયા ફરજિયાતપણે નાખવાનો રહેશે. ત્યાર પછી જ તમારું રજિસ્ટ્રેશન થશે, અને જે મોબાઈલ નંબર નાખશો એમાં પણ તમારો ઓટીપી જશે એ તમે નાખશો, ત્યાર પછી જ તમારું જે સક્સેસફુલ રજિસ્ટ્રેશન છે તે થશે. તો અહીંયા તમારો જે વેલિડ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી હોય એ તમારે નાખવા. તમે કોઈ ઓનલાઈન સેન્ટર ઉપર ભરતા હોય તો તમારે ઓનલાઈન સેન્ટરવાળા ભાઈનો તમારે ઈમેલ આઈડી છે તે નાખવાનો નથી, તમારું જ ઈમેલ આઈડી નાખજો, જેથી કરીને તમામ અપડેટ તમને મળતી રહે. તો તમને જે ગેટ ઓટીપી જોવા મળે એના પર તમે ક્લિક કરશો. એના પર તમે ક્લિક કરશો એટલે હવે તમારા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડીમાં જે પણ ઓટીપી ગયો હશે એ ઓટીપી તમે અહીંયા નાખી દેશો. ત્યાર પછી કેપ્ચા તમને જોવા મળશે, કેપ્ચા નાખી ત્યાર પછી તમે સબમિટ કરશો એટલે તમારી સક્સેસફુલી તમારી રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ થઈ જશે. તમારા મોબાઈલ નંબરમાં અને તમારા ઈમેલ આઈડીમાં તમને આઈડી અને પાસવર્ડ સાથે મોકલી દેવામાં આવ્યો હશે.
તમારા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડીમાં આઈડી અને પાસવર્ડ મોકલી દીધા પછી ઓટોમેટિક તમે લોગિનના પેજમાં આવી જશો. જો તમે લોગિનના પેજમાં ન આવો તો ફરીથી તમે હોમ પેજમાં આવીને પણ લોગિનના પેજમાં આવી શકો છો. હવે અહીંયા આવશો તો અહીંયા તમને એક નોટિસ જોવા મળશે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સિવાયના તમામ જે પ્રોગ્રામ છે એમાં હાલ માત્ર ક્વિક રજિસ્ટ્રેશનની જ પ્રોસેસ ચાલુ છે. એટલે કે જે વિદ્યાર્થીઓ BA BCom BBA MA MCom MSc નર્સિંગ B.Ed LLB LLM વગેરે કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો એનું જે અત્યારે ફક્ત ક્વિક રજિસ્ટ્રેશન છે એટલે ફક્ત તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. તમારે ફોર્મ ફિલિંગની પ્રોસેસ કરવાની નથી. એ આગળ તમારી ચાલુ થશે. તો આ નોટિસ છે એને તમે ક્લોઝ કરી દેશો. ક્લોઝ કર્યા પછી અહીંયા નીચે તમને જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ તમને જોવા મળશે, જેમ કે તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. તો અહીંયા હવે તમારે તમારું યુઝરનેમ છે એ ફિલઅપ કરવાનું છે. જે યુઝરનેમ તમને તમારા ઈમેલ આઈડીમાં અને મોબાઈલ નંબર મોકલવામાં આવ્યું છે એ યુઝરનેમ તમે ફિલઅપ કરશો. ત્યાર પછી તમને પાસવર્ડ મળ્યો છે એ પાસવર્ડ અહીંયા તમે સિલેક્ટ કરશો, એટલે કે ફિલઅપ કરશો. ત્યાર પછી અહીંયા તમને સિલેક્ટ ફોર્મ ટાઈપ જોવા મળશે. તો તમારે કયા કોર્સમાં એડમિશન લેવાનું છે એ કોર્સ તમે સિલેક્ટ કરશો. જેમ કે યુજીમાં લેવાનું હોય, તમારે પીજીમાં લેવાનું હોય, જેમાં તમારે લેવાનું હોય એ કોર્સ તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો. તો એ કોર્સ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી જે તમારો પાસવર્ડ છે એ નાખી કેપ્ચામાં તમને સરવાળો જોવા મળશે, એટલે કે 83 + 7 કેટલા થાય છે એ તમે કેપ્ચા નાખી અને સાઇન ઇન પર ઓકે કરશો એટલે તમે લોગિન થઈ જશો. તમે સાઇન ઇન થઈ જશો એટલે તમને ડેશબોર્ડ કાંઈ આ પ્રકારનું જોવા મળશે. અહીંયા જેને એડમિશન માટે તમે એપ્લાય કરેલું છે એ તમને જોવા મળશે. તમારું નામ, તમારું એપ્લિકેશન નંબર, તમારું ઈમેલ આઈડી જોવા મળશે, મોબાઈલ નંબર, તમે પેમેન્ટ કરેલું છે એનું સ્ટેટસ જોવા મળશે અને તમારું ફોર્મનું વેરિફિકેશન થયું છે કે નહીં એ તમને જોવા મળશે. હવે નીચે આવશો તો અહીંયા તમને જે પેમેન્ટ પેન્ડિંગ, પ્રોફાઇલ, એકેડેમિક, ચોઇસ ફિલિંગ, સબમિટ તમને સંપૂર્ણ પ્રોસેસ છે પેન્ડિંગ જોવા મળશે. કારણ કે પેન્ડિંગ એટલા માટે જોવા મળશે કે અત્યારે ફક્ત ક્વિક રજિસ્ટ્રેશન જ ચાલુ થયું છે. તમારે ફોર્મ ફિલિંગની પ્રોસેસ છે તે ચાલુ થઈ નથી. ધોરણ 12નું પરિણામ આવી જશે અથવા તો એ પહેલાં ગમે ત્યારે તમારો ટાઈમ ટેબલ રિલીઝ થશે. ત્યાર પછી તમારે આની જે ચોઇસ ફિલિંગની અને કોલેજ પસંદગીની વગેરે પ્રોસેસ છે તે ચાલુ થશે. જ્યારે પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીને તમને સ્ટેપ બાય સ્ટેપ અપડેટ આપી દઈશ અને જ્યારે ટાઈમ ટેબલ આવશે ત્યારે પણ હું તમારો અપડેટ છે આપી દઈશ. તો અત્યારે તમારે કાંઈ નથી કરવાનું. જે તમારું લોગિન કરશો એટલે નોટિસમાં તમને જે માહિતી હશે એ પણ જોવા મળશે. જે અન્ય ઇન્ફોર્મેશન હશે એ અહીંયા તમને જોવા મળશે. અને જો કોઈ કોલેજ તમને અલોટ થશે જ્યારે આગળ પ્રોસેસ થશે ત્યારે તો તમારું જે કોલેજનું અલોટમેન્ટ ઓફર લેટર છે એ પણ અહીંથી જ તમારે ડાઉનલોડ છે તે કરવાનું રહેશે. તો અત્યારે ફક્ત તમારે ક્વિક રજિસ્ટ્રેશન જ કરવાનું રહેશે. અત્યારે તમારે કોઈ પણ પ્રોસેસ છે તે કરવાની નથી. જ્યારે એનું ટાઈમ ટેબલ આવશે ત્યાર પછી હું એના પર લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ. હું ડેઈલી અગત્યના અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું. તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો ના કર્યો તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો. જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઉપર અહીંયા તમને તમારું ડેશબોર્ડનું ઓપ્શન અને લોગઆઉટનું ઓપ્શન જોવા મળશે. તો અહીંયા ક્લિક કરી અને તમે લોગઆઉટ છે કરી શકો છો.